આપણે આગળના વિડીયોની અંદર ઘનીભવન અને તેના સ્વરૂપ વિશે માહિતી મેળવી. ત્યાર પછીનો આપણો જે ટોપિક આવે છે તે છે વૃષ્ટિ. વૃષ્ટિ એટલે કે વરસાદ. આપણે બધાએ અનુભવ્યો છે વરસાદ શું છે, કે જ્યારે પણ પૃથ્વીની સપાટી પર પાણી રહેલું છે એ પાણીનું બાષ્પીભવન થાય છે. બાષ્પીભવન થવાથી વરાળ ઊંચે ચડે છે અને તેમાંનો ભેજ છે કે હવાની અંદર ભળે છે. હવામાં ભેજ ભરવાથી કે તે ભેજ છે કે ઠંડુ પડે છે, એટલે કે તેનું ઘનીભવન થાય છે. અને ઘનીભવન થવાથી કે ફરીથી પાછું કે તે પાણી સ્વરૂપે તે વરસાદ સ્વરૂપે છે તે ફરી પાછું પૃથ્વીની સપાટી પર ફરે છે, જેને આપણે વૃષ્ટિ અથવા તો વરસાદ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આ વરસાદનું માપન છે તે ઇંચ, સેન્ટીમીટર અને મિલીમીટરમાં મપાય છે. કે વૃષ્ટિનું માપન આ ઇંચ, સેન્ટીમીટર અને મિલીમીટરમાં મપાય છે. તમે સમાચાર સાંભળતા જશો તો કહેવાય કે આ વિસ્તારની અંદર છે કે 2 ઇંચ વરસાદ પડ્યો અથવા તો 4 ઇંચ વરસાદ પડ્યો. કે વરસાદનું માપન છે તો કે આ ઇંચ, સેન્ટીમીટર અને મિલીમીટરમાં થાય છે. આ વરસાદનું માપન કરવા માટે વિવિધ પ્રકારના કે સાધનોનો પણ ઉપયોગ થાય છે, કે જેના દ્વારા તેમનું માપન શક્ય બને છે. પૃથ્વી સપાટી પર થતી વૃષ્ટિના મુખ્ય 4 સ્વરૂપ પડે છે. એટલે વરસાદના મુખ્ય 4 સ્વરૂપ છે, કે જેમાં આપણે જોઈએ તો નંબર 1 હિમવર્ષા એટલે કે હિમવૃષ્ટિ, નંબર 2 કરાવૃષ્ટિ, નંબર 3 સ્લિટ વૃષ્ટિ અને નંબર 4 જળવૃષ્ટિ. સૌપ્રથમ આપણે હિમવૃષ્ટિ વિશે જોઈએ. હિમ એટલે કે બરફ, બરફનો વરસાદ થાય કે જેને આપણે હિમવૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. ભેજવાળી હવાનું તાપમાન 0°C પર નીચું જતાં એના ભેજનું શું થાય છે? ઘનીભવન થાય છે. ઘનીભવન થવાથી ભેજ નાના નાના હિમકણો અથવા તો નાની નાની હિમપત્તીઓને રૂપની અંદર ફેરવાઈ જાય છે. કે જ્યારે પણ હવાનું તાપમાન 0°C પણ નીચું જાય છે અને નીચું જવાને કારણે ભેજનું ઘનીભવન થઈ અને તેમનું નાના નાના હિમકણો એટલે તો બરફના કણો અથવા તો નાની નાની હિમપત્તીઓની રૂપની અંદર ફેરવાઈ જાય છે, ત્યારે આ હિમકણો કે હિમપત્તીઓ મોટી બનતા વૃષ્ટિ સ્વરૂપે એટલે કે વરસાદ સ્વરૂપે પૃથ્વીની સપાટી પર પડે છે. ધીરે ધીરે હિમકણો જે બંધાય છે તે મોટું સ્વરૂપ ધારણ કરે છે. એટલે ત્યાર પછી મોટી બનતા તે વરસાદના સ્વરૂપે તે પૃથ્વી પર પડે છે, જેને આપણે હિમવર્ષાદ તરીકે ઓળખીએ છીએ. કેનેડા, ગ્રીનલેન્ડ તેમજ ધ્રુવ પ્રદેશોની અંદર આ હિમવર્ષા સામાન્ય બાબત છે, કે ત્યાં આવી હિમવર્ષા થતી જ રહે છે. હિમાલય, એન્ડીઝ, રોકીસ અને આલ્પ્સ જેવા ઉચ્ચ પર્વતોના શિખરો પર આ હિમવૃષ્ટિ ખૂબ જ થાય છે. કે હિમાલય છે, એન્ડીઝ છે, રોકીસ અને આલ્પ્સ જે ઊંચા પર્વતો છે, આ પર્વતો ઉપર આ હિમવર્ષા વધારે થાય છે. હિમવૃષ્ટિથી જે તે પ્રદેશનું હવામાન કે ઠંડુ થાય છે અને પવનો દ્વારા તે ઠંડી દૂરના વિસ્તારો સુધી પહોંચે છે. કે જે વિસ્તારની અંદર હિમવર્ષા થાય છે કે ત્યાંનું હવામાન કેવું હોય છે? ઠંડુ હોય છે. અને હવામાન ઠંડુ હોય છે તેથી પવનો દ્વારા પણ તેની દૂરના વિસ્તારો રહેલા છે ત્યાં સુધી પણ તે ઠંડી પહોંચાડે છે. એટલે કે જે જગ્યાએ હિમવર્ષા થાય છે તેની સાથે સાથે તેની આજુબાજુના વિસ્તારોની અંદર પણ ઠંડી રહે છે, વાતાવરણ ઠંડુ રહે છે. શિયાળામાં હિમાલય પર ભારે હિમવૃષ્ટિ થાય છે, ત્યારે સમગ્ર ઉત્તર ભારત, રાજસ્થાન અને ગુજરાતમાં સુધી ઠંડીનું મોજું ફરી વળે છે. આપણે અહીંયા શિયાળામાં વધુ ઠંડી જોવા મળે છે. તેની પાછળનું કારણ એ જ કે શિયાળાની અંદર છે કે હિમાલય પર્વત ઉપર ખૂબ જ હિમવર્ષા થાય છે, કે જેના કારણે ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર ભારતના તમામ રાજ્યો છે કે ત્યાં ઠંડી વધુ જોવા મળે છે. ત્યાર પછીનો આપણે બીજો પ્રકાર જોઈએ વૃષ્ટિનો, તે છે કરાવૃષ્ટિ. કરાવૃષ્ટિ એટલે કે વાદળમાંથી નીચે પૃથ્વી સપાટી તરફ આવતા પાણીના ટીપાં ઉષ્ણતાનયનથી ઉદ્ભવેલા ઉર્ધ્વ પ્રવાહો દ્વારા ઊંચેની ઠંડી હવાના સ્તરોમાં ધકેલા જાય છે, ત્યારે તે ઠરીને બરફના કણોના ફેરવાઈ જાય છે. કે જ્યારે પણ કે પૃથ્વીની સપાટી ઉપર વરસાદ પડે છે, મતલબ વરસાદ થાય છે, ત્યારે વરસાદ છે કે ઉષ્ણતાનયન ના પડમાંથી ઉદ્ભવે છે અને તેના કારણે કે ઉર્ધ્વ પ્રવાહ થાય છે. ઉર્ધ્વ એટલે ઊભો પ્રવાહ થાય છે ને જેના કારણે કે પાણીના જે ટીપાં છે કે ઠંડી હવાના કારણે તેના અંદર કણની અંદર રૂપાંતર થાય છે. કે પાણીના ટીપાં છે કે બરફના કણની અંદર ફેરવાઈ જાય છે. આ બરફ કણો હવામાં નીચે તરફ આવે છે ત્યારે એના ઉપર બીજો વધુ ભેજ ઠરે છે, જેથી બરફ કણો છે કે તે કેવા બને છે? મોટા બને છે, કે જેને આપણે કરા તરીકે ઓળખીએ છીએ. કે જ્યારે પણ પૃથ્વીની સપાટી ઉપર વરસાદ પડે છે ત્યારે પાણીનું સ્વરૂપ છે
કે પાણીના સ્વરૂપે તે વરસાદ પડે છે ત્યારે તે ઉછળતા નયનથી એક ઊભા પ્રવાહ સ્વરૂપે તે પડે છે ત્યારે એ ઊંચેથી કે ઠંડી હવાના સ્તરની અંદર ધકેલાઈ જાય છે. ઠંડી હવાના સ્તરની અંદર ધકેલાવાથી કે તેનું રૂપાંતર બરફની અંદર થાય છે, પાણીનું રૂપાંતર બરફમાં થાય છે અને ધીરે ધીરે તે પૃથ્વીની સપાટી ઉપર આવે છે ત્યાં સુધી એ બરફના સ્વરૂપની અંદર બીજો વધારાનો ભેજ લાગે છે. બીજો વધારાનો ભેજ લાગવાથી તે મોટા બરફ કણો બને છે, જેને આપણે કરા તરીકે ઓળખીએ છીએ. કેટલીક વાર તો એક બરફ કણ નીચે પડે તે પહેલાં એકથી વધુ વાર ઉષ્ણતા નયનના પ્રવાહમાં ઉપર નીચે પણ ધકેલાઈ જાય છે. કે જ્યારે પણ એક કણ કે ધરતી ઉપર પડશે એનાથી પહેલાં તો એક કણ ઉષ્ણતા નયનનું જે વાતાવરણનું સ્તર આવેલું છે, આ ઉષ્ણતા નયનના સ્તરની અંદર ઉપર નીચે ધકેલાઈ પણ જાય છે, ઉપર જાય છે, નીચે જાય છે, એ રીતના ધકેલાઈને ત્યાર પછી જે પૃથ્વીની સપાટી પર પડે છે. પરિણામે તે કદમાં મોટો થતો જાય છે અને છેવટે પૃથ્વીની સપાટી પર બરફના નાના મોટા ગાગડા સ્વરૂપે પડે છે, જેને આપણે કરાવૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં કહીએ તો બરફના નાના મોટા ગાગડા સ્વરૂપે જે વરસાદ થાય છે જેને આપણે કરાવૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. અને કેટલીક વાર આ કરા છે વરસાદ છે કે ખેતીના પાકોને તેમજ અન્ય જીવસૃષ્ટિને નુકસાન પણ પહોંચાડે છે. ત્યાર પછી આપણે જોઈએ તો નંબર 3 તે છે સ્લિટ વૃષ્ટિ. સ્લિટ વૃષ્ટિ એટલે કે સ્લિટ વર્ષાને અર્ધ થીજેલી વૃષ્ટિ પણ કહેવામાં આવે છે કે અર્ધ સ્વરૂપનો, નથી બરફ અથવા તો નથી પાણી. આ અર્ધ થીજેલી વૃષ્ટિ પણ કહેવામાં આવે છે. આ વૃષ્ટિના ટીપાં નીચે જમીન પર પડતા પહેલાં વચ્ચે માર્ગમાં કોઈ અતિશય ઠંડી હવામાંથી પસાર થતાં તે ત્યાં થીજી જાય છે અને બરફ કણો રૂપે જમીન પર પડે છે, જેને સ્લિટ વૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યારે પણ વરસાદ થાય છે કે જ્યારે જમીન પર પડે છે એનાથી પહેલાં એને માર્ગની અંદર ઠંડી હવા લાગતા આ ઠંડી હવાને કારણે જે પાણી છે તે થીજી જાય છે અને તે બરફના રૂપે એટલે કે હિમપત્તીના સ્વરૂપે, એ કે બરફના ગાગડા નથી પડતા પણ શું બને છે, હિમપત્તી બને છે. એ રૂપે તે જમીન પર પડે છે, જેને સ્લિટ વર્ષા તરીકે ઓળખવામાં આવે છે. સ્લિટ વૃષ્ટિમાં નીચે પડતા બરફ કણો પોચા કે અર્ધ થીજેલા હોય છે. કે સ્લિટ વૃષ્ટિની અંદર આપણે જોઈએ તો કે નીચે જ્યારે પણ બરફ કણો પહોંચે છે ત્યારે કેવા હોય છે, પોચા અથવા તો અર્ધ થીજેલા હોય છે. એટલે કે નથી એકદમ બરફનું ઘન સ્વરૂપ અથવા તો નથી પ્રવાહી સ્વરૂપમાં, જેમાં બરફ કણોની સાથે પાણીના ટીપાં પણ હોય છે. મુખ્યત્વે ધ્રુવીય વિસ્તારોમાંથી ઠંડી હવા મધ્ય અક્ષાંશીય વિસ્તારોમાં ધસી આવે છે. કે ધ્રુવીય વિસ્તારોમાંની ઠંડી હવા જ્યારે મધ્ય અક્ષાંશીય વિસ્તારની અંદર ધસી આવે છે ત્યારે ત્યાં કેટલીક વાર સ્લિટ વૃષ્ટિ પડે છે. એટલે કે વરસાદ પડે છે કે થીજેલા સ્વરૂપે, અર્ધ થીજેલી સ્વરૂપે, કે નથી તો એ પ્રવાહી સ્વરૂપે પણ પડે છે અથવા તો થીજેલા બરફના કણો સ્વરૂપે પડે છે. દુનિયાની અંદર કેટલાક એવા વિસ્તારો પણ છે કે જ્યાં જ્યારે પણ આ સ્લિટ વૃષ્ટિ પણ થાય છે ત્યારે માર્ગ અકસ્માતો વધી થાય છે. કે કેટલાક એવા વિસ્તારો છે કે જ્યારે આવી સ્લિટ વૃષ્ટિ થાય છે કે સ્લિટ વરસાદ પડે છે ત્યારે કે ત્યાં માર્ગની અંદર અકસ્માતો થવાની સંખ્યા વધતી જાય છે. ત્યાર પછીનો ચોથો પ્રકાર છે તે છે જળવૃષ્ટિ. કે વાદળમાં રહેલો ભેજ જલબુંદો કે ફોડા રૂપે જમીન પર પડે છે, જેને જળવૃષ્ટિ કહીએ છીએ. વાદળમાં તરતા આશરે 5 થી 10 લાખ સૂક્ષ્મ જલકણો એકબીજામાં ભરે છે. કે વાદળની અંદર છે કે સૂક્ષ્મ જલકણો કે એકબીજાની સાથે ભળે છે કે 5 થી 10 લાખ જેટલા સૂક્ષ્મ જલકણો એકબીજામાં ભળે છે ત્યારે નીચે પૃથ્વી સપાટી પર આવી શકે તેવી ક્ષમતા ધરાવતું વૃષ્ટિનું જલબુંદ તૈયાર થાય છે. એક વાદળની અંદર 5 થી 10 લાખ જેટલા સૂક્ષ્મ જલકણો ભેગા થાય છે ત્યારે આ વાદળ છે કે વરસાદ સ્વરૂપે તે પૃથ્વીની સપાટી પર આવવા માટે તૈયાર થાય છે. અને આ જલબુંદો મોટે ભાગે 5 મિલીમીટર વ્યાસથી પણ નાના હોય છે. કે જલબુંદોનો જે વ્યાસ કેટલો છે, 5 મિલીમીટર કરતાં પણ નાનો હોય છે. જળવૃષ્ટિના પણ પ્રકાર પડે છે કે જળવૃષ્ટિના 3 પેટા પ્રકાર પડે છે. તે છે ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ, ઉષ્ણતા નયન કે સંવહનિક વૃષ્ટિ અથવા ત્રીજો ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ. કે પૃથ્વી સપાટી પર પડતી બધી વૃષ્ટિ ઊંચે ચડતી ભેજવાળી હવા ઠંડી થવાથી ઉદ્ભવે છે. કે પૃથ્વીની સપાટી પર જેટલો પણ વરસાદ પડે છે એ વરસાદ કઈ રીતના પડે છે તો કે ભેજવાળી હવા છે કે વાતાવરણમાં ઊંચે ચડે છે અને ઊંચે થવાથી ત્યાં કે ઠંડી અનુભવે છે અને ભેજવાળી
હવા ઠંડી પડવાથી અને આ હવા ઠંડી પડવાની સાથે તે વરસાદના સ્વરૂપે તે નીચે 3 પ્રકારે પડે છે. નંબર 1 ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ. નંબર 2 ઉષ્ણતાના યાન કે સંવહનિક વૃષ્ટિ. નંબર 3 ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ. તેમાં આપણે નંબર 1 જોઈએ, ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ. સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનોના માર્ગમાં કોઈ પર્વત કે ઊંચો પ્રદેશ આવે તો આ પવનો પવનના ભિમુખ બાજુ સાથે અથડાઈને ઊંચે ચડે છે. કે જ્યારે પણ કે સમુદ્ર પરથી જે ભેજવાળા પવનો છે તે પસાર થાય છે ત્યારે કે એમને વચ્ચે કોઈ પર્વત અથવા તો ઊંચો પ્રદેશ વચ્ચે અવરોધરૂપ આવે છે, ત્યારે પવનો છે કે પવનના ભિમુખ કે પવનની અભિમુખ બાજુનો જે ભાગ છે કે ત્યાં કે અથડાય છે. અને આ રીતના ત્યાંને ત્યાં હવા છે કે ઊંચે ચડે છે અને હવા ઠંડી પડે છે. અને હવા ઠંડી પડવાથી તેમાં રહેલા ભેજના વાદળો બંધાય છે, જે ઠંડા થતાં પવનના ભિમુખ કે પવનની અભિમુખ બાજુની દિશાની અંદર ઢોળા ઉપર વધુ વૃષ્ટિ આપે છે. તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે સમુદ્ર પરથી છે કે પવનો વાય છે. પવનો અહીંયાથી વાય છે ત્યાર પછી એક વચ્ચે પર્વત પ્રદેશ અથવા તો ઊંચો પર્વત આવે છે કે જેના કારણે છે કે પવનો કે ત્યાં અથડાય અને તે હવામાં ઊંચે ચડે છે. હવામાં ઊંચે ચડે છે તેથી પવનો ભેજવાળા બની અને ઠંડા થાય છે. અને ભેજનું ઠંડુ થવાના કારણે પછી તે જ વિસ્તારની અંદર કે પવનનું અભિમુખ જ્યાંથી પવન વાય છે તે જ દિશાની અંદર છે કે તે ઢોળાવવાળા વિસ્તારની અંદર એટલે કે આ વિસ્તારની અંદર છે કે ત્યાં એક વધુ વરસાદ આપે છે. ત્યાર પછી જ્યારે આ પવન આગળ પસાર થતાં ત્યારે ધીમો પડે છે, ત્યારે પવન વિમુખ દિશામાં આવે છે ત્યારે એ વિસ્તારની અંદર કેવો વરસાદ આપે છે તો એક ઓછો વરસાદ આપે છે. આ રીતના જે ઠંડા વિસ્તાર થાય છે કે જે પવનની વિમુખ બાજુનો જે ઢોળાવવાળો વિસ્તાર છે કે ત્યાં વધુ વરસાદ આપે છે અને એ રીતના ઊંચાઈની કે ભૂપૃષ્ઠની વૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. આ પવનો વૃષ્ટિ આપી ઓછા ભેજવાળા બની આગળ વધે છે અને તેઓ પર્વત ઓળંગી એની પવનની વિમુખ એટલે પવનની વિરુદ્ધની બાજુએ નીચે ઉતરે છે અને ત્યાં તેઓ ઉતરતા પવનો પર હવાનું દબાણ વધે છે અને તે હવા તે ગરમ બને છે. પરિણામે પર્વતની પવન વિમુખ બાજુએ આ પવનો ઓછી વૃષ્ટિ આપે છે એટલે કે ઓછો વરસાદ આપે છે. આમ પર્વતની આ ઓછી વૃષ્ટિવાળી બાજુને વર્ષા છાયાનો પ્રદેશ કહેવામાં આવે છે. એટલે કે જે પવન વિમુખ નો ભાગ છે કે તેને વર્ષા છાયાનો પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જ્યાં વરસાદ ઓછો પડે છે. ભારતની વાત કરીએ તો કે ભારતની અંદર પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ આવેલા કોંકણ અને મલબાર કિનારાનો પ્રદેશ પવનના ભિમુખ પ્રદેશ છે, તેથી ત્યાં વૃષ્ટિ છે કે વધુ વરસાદ પડે છે. જ્યારે પશ્ચિમ ઘાટનો જે પૂર્વ બાજુનો જે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે કે પવન વિમુખ પ્રદેશ છે, તેથી પવન વિમુખ હોવાથી ત્યાં વરસાદ કેવો ઓછો પડે છે. પશ્ચિમ ઘાટની પવનાભિમુખ બાજુએ આવેલા મુંબઈમાં વર્ષ દરમિયાન આશરે 200 સેમી જેટલી વરસાદ થાય છે. કે પશ્ચિમ ઘાટની અંદર જે મુંબઈનો જે વિસ્તાર આવેલો છે કે તે પવનાભિમુખ વિસ્તાર છે. પવનાભિમુખ હોવાથી ત્યાં વરસાદ કે વધુ પડે છે કે લગભગ વર્ષ દરમિયાન આશરે 200 સેમી જેટલો વરસાદ થાય છે. જ્યારે પશ્ચિમ ઘાટની પવન વિમુખ બાજુ એટલે તેમની વિરુદ્ધની બાજુએ કે ત્યાં થોડી દૂર પુણે આવેલું છે અને પુણેની અંદર આશરે વર્ષ દરમિયાન 80 સેમી જેટલો ઓછો વરસાદ થાય છે. આપણે આ જળવૃષ્ટિનો એક પ્રકાર જોયો, ત્યાર પછીના 2 પ્રકાર છે કે તે આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું.